અંકલેશ્વર જીઆઈડીસી સ્ટ્રીટ 1ના કેમિકલ કંપની ખાતે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ડ્રગ્સ ડીલર સલીમ ઇસ્માઇલ ડોલા સાથે જોડાયેલી મની લોન્ડરિંગ કેસના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઈડીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અંકલેશ્વર ઉપરાંત સુરત, રાજકોટ, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કંપનીના દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા તેમજ નાણાકીય વ્યવહારોની વિગત ચકાસણી કરવામાં આવી હતી. હાલ સુધી ઈડી દ્વારા 1ના કેમિકલ કંપની સામે કોઈ સત્તાવાર આરોપ જાહેર કરવામાં આવ્યો નથી. એજન્સીનો મુખ્ય હેતુ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા નાણાકીય લેવડ-દેવડ અને કેમિકલ સપ્લાય ચેનની સંભવિત કડીઓ શોધવાનું હોવાનું માનવામાં આવે છે. મેફોદ્રોન, મેથામ્ફેટામિન સહિતના સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતા પિક્સર કેમિકલ ક્યાંથી મેળવવામાં આવતા હતા અને તેમની સપ્લાય ચેનમાં કયા તત્વો સામેલ હતા. ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદન માટે જરૂરી કાચા માલ અને રસાયણનો ઉત્પાદન, ખરીદ-વેચાણ, પરિવહન અને સપ્લાયના સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ તસ્કર અને દાઉદ ઇબ્રાહિમના નજીકના શાગીર્દ ગણાતા સલીમ ઇસ્માઇલ ડોલાને તાજેતરમાં તુર્કીમાંથી ભારત લાવવામાં આવ્યા છે. તેના વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈડીએ પીએમએલએ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ડ્રગ્સ ધંધામાંથી કમાયેલા નાણાં ક્યાં રોકાયા, કોના મારફતે ફેરવાયા અને કઈ સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવ્યું. સાથે જ કાયદેસર વેપારની આડમાં કોઈ કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી હતી કે નહીં તેની પણ ચકાસણી થઈ રહી છે.